તો બાપુ બોલો કેવું લાગ્યું? જય માતાજી. આપને મળીને ખૂબ આનંદ થયો. મારા માટે તો આ વિસ્તાર ખૂબ નવો કહેવાય અને હું પણ એક રાજવી પરિવારનો સભ્ય છું અને મારા વિસ્તારમાં વૃદ્ધાશ્રમ થાય એવું ઈચ્છતો નથી ને થવા પણ દેતો નથી. પણ આપનું નામ ને આપના વિડીયો મેં જોયા હતા તો એક કાર્યક્રમ હતો સમસ્ત રાજપૂત સમાજનો, ત્યાં આવ્યો હતો, આપનું નામ સાંભળ્યું. મને પણ આ વૃદ્ધાશ્રમ દેખવાની ખૂબ ઈચ્છા થઈ. અહીં હું કલાકથી બધા વૃદ્ધાશ્રમ આપના ત્રણેય જગ્યાએ વૃદ્ધાશ્રમ છે ત્યાં બધી જગ્યાએ ફર્યો. ત્રણેય જગ્યાએ મને બીજા વૃદ્ધાશ્રમ કરતાં અલગ લાગ્યું. ખૂબ જ અંગત જેમ પિતા પુત્ર જેવા સંબંધો હોય એવું મને લાગ્યું. ને હું એક મારા સમાજના છો, આપ મહિપતસિંહજીને પાછા ચૌહાણ જ છો. મને પણ ગર્વ થયો કે મારા ભાઈ છો અને ખૂબ સારું કાર્ય કર્યો છો. માં આશાપુરા આપની સાથે રહેશે, શક્તિ આપશે, સહાય કરશે. વાહ બાપુ વાહ. ટૂંક સમયમાં તમારે ત્યાં બનાસકાંઠામાં આવી રહ્યો છે જલ્દી. પધારો, આપનું માર્ગદર્શન અમે લઈશું બનાસકાંઠામાં પણ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ. વેલકમ.